જાફરાબાદના ચિત્રાસર ગામે પ્લોટ વિસ્તારમાં રહેણાંકી મકાનમાં દીપડો ઘૂસ્યો। હમીરભાઈ પીઠુભાઈ બાંભળિયાના પત્ની ઘરે વાસણ સાફ કરતા હોય અચાનક દીપડો આવી જતા ઘરનો દરવાજો બંધ કરી રાડો પાડવા લાગ્યા। ગ્રામજનો દીપડાને જોવા ટોળા એકઠા થયા। હમીરભાઈ પીઠુભાઈ બાંભળિયા મકાન માલિક દ્વારા ગામના સરપંચને જાણ કરવામાં આવી। સરપંચ દ્વારા જાફરાબાદ વન વિભાગને જાણ કરવામાં આવી હતી। જાફરાબાદ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। રિપોર્ટર મુકેશ ડાબી, સિટી ગોલ્ડ ન્યૂઝ, જાફરાબાદ। ડાયાભાઈ બાબુભાઈ રાઠોડ, ગામ ચિત્રાસર। શું બનાવ બનેલો આજે બાજુના ખેતરમાંથી દીપડો 8:30 વાગે આવેલો, અહીંયાથી પસાર થયેલો અને જે બેન એકલા ઘરે હતા, જે મકાન માલિક છે તેમના બેન, અને બાજુમાં જોવા ગયેલા, ત્યાંથી જોઈને સીધો એના ઘરમાં ઘૂસી ગયેલો અંદર। સગનભાઈ નથુભાઈ મકવાણા, હું ચિત્રાસર ગામનો માજી સરપંચ છું। આજે શું ઘટના બનેલી? આજે સાહેબ હું તો દાડિયા લઈને ખેતર વહી ગયો હતો, પણ અહીંયા મને મારા દોસ્તાર દ્વારા ફોન કરવામાં આવ્યો કે આપણા ગામની અંદર એક દીપડો ઘૂસી ગયો છે ને તમે સરપંચ આવો। એટલે હું આવ્યો અને મેં જોયું તો પબ્લિક બહુ બધી જમા થઈ ગઈ હતી અને આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા। એટલે મેં એને પૂછ્યું કે ભાઈ શું થયું આજે? તો કે ભાઈ આ દીપડો નીકળ્યો હતો અને અવારનવાર આ ગામડાના આજુબાજુમાં આવે છે ને આજે કે આ હમીરભાઈ પીઠુભાઈ બામણિયાના ઘરની અંદર ઘૂસી ગયો અને એના પત્ની જ્યારે વાસણ ઘસતા હતા ને એને ખ્યાલ પડ્યો કે દીપડો આની અંદર જ ગીડ્યો છે, એટલે અહીંયા બહારથી દરવાજો બંધ કરી દીધો અને એને ગામના આગેવાનો લોકોને અમને બધાને જાણ કરી। એટલે અમે બધા ગયા અને અમે પછી ફોરેસ્ટરને ફોન કર્યા અને ફોરેસ્ટરને બોલાવ્યા અને ફોરેસ્ટર હવે એને બેહોશ કરી અને રેસ્ક્યુ કરી અને એ લોકો લઈ ગયા। એટલે અમારે ફોરેસ્ટરને એક જ વિનંતી, અમારા ગામડાના મતલબ આજુબાજુના એરિયાની અંદર સિંહણું છે, સિંહ છે, દીપડા છે, એવું બધું બહુ રખડે છે। એટલે એને એક જ વિનંતી કે આજુબાજુમાં આનું થોડુંક ધ્યાન દે અને બીજું